નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું DNTV સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कुर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का મોટી છીપવાડમાં આવેલા મકાનના પાછળના ભાગમાં પડેલા ભૂવામાં એક વૃદ્ધા પડી જતા ફાયરના જવાનોએ સહી સલામત બહાર કાઢ્યા। કોઈ મોટી જાનહાનિ નહીં। એડમિશનના નામે હવેથી કોઈ પણ શાળામાં મોટી ફી વાલીઓ પાસેથી વસૂલી નહીં શકે। વાલીઓમાં ભારે આનંદની લાગણી। શહેરીજનોની નકારાત્મક પ્રતિક્રિયાના પગલે અકોટાથી દાંડિયા બજારને જોડતા બ્રિજ પાસે ટ્રાફિક સર્કલ નહીં બને। સોશિયલ કોઝ પર બનનારી ફિલ્મ બસ એક ચાન્સનું સંપૂર્ણ શૂટિંગ થશે વડોદરામાં। વડોદરાના કલાકારો ડિરેક્શન, મ્યુઝિક, આર્ટ ડિરેક્શન પણ વડોદરાનું। હવે જોઈએ સમાચાર વિગતવાર। એક વૃદ્ધા ભૂવામાં પડી જતા ફાયર બ્રિગેડ દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। મોટી છીપવાડમાં દિલીપભાઈ ભાવસારનું 2 માળનું મકાન આવેલું છે, જેના પાછળના ભાગમાં 20 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડો ભૂવો પડતા તેમના માતાજી નિર્મલાબેન ભાવસાર ભૂવામાં પડી ગયા હતા। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ મકાનને કોર્ડન કરી નિર્મલાબહેનને સહી સલામત બહાર કાઢ્યા હતા। નિર્મલાબહેનને નાની મોટી ઈજા પહોંચી હતી। બનાવના પગલે વિસ્તારના રહીશો એકત્રિત થઈ ગયા હતા। ત્યારે પ્રાથમિક તપાસમાં વર્ષો પહેલા અહીં ટાંકા હોઈ ભૂવો પડ્યો હોવાનું તારણ નીકળ્યું હતું। જોકે મોટી જાનહાનિ ન થતા તંત્રે હાશકારો અનુભવ્યો હતો। એક ભાવસારભાઈ છે, કોઈ ભાવસારભાઈ એમના મકાનમાં પાછળના ભાગમાં ભૂવા જેવો એટલે કે ખાડો પડી ગયો, જેની અંદર તેમના માજી લાયક સિંગ થઈ ગયા। ફાયર બ્રિગેડ અધિકારીઓ સ્ટાફ ઘટના સ્થળ પર જઈને એમને બચાવી લીધા છે અને એમને દવાખાને મોકલી આપ્યા છે। ભૂવો લગભગ ઊંડાઈની અંદર 10 ફૂટ અને એરિયા વાઇઝ જોતા એક મકાનની અંદરની દિશાની અંદર લગભગ 20-25 ફૂટ છે। બંને આજુબાજુના મકાનોવાળાને સુરક્ષિત થવાનું કહી દીધું છે અને આ બાબતમાં તપાસ કરતાં ભૂવો પડવાનું કારણ એવું છે કે જૂના ટાંકા હોઈ શકે, કારણ કે આ વિસ્તારમાં મકાનોમાં જૂના ટાંકા પહેલાં હતા એવી વાત હતી, જેને બંધ કરી દેવામાં આવ્યા હતા। પછી એટલે હોઈ શકે એ પ્રમાણે એ વધુ એન્જિનિયરિંગના આ લોકો લાગતા તપાસ કરતાં જાણ થશે। RT એક્ટ હેઠળ હવે એડમિશન સમયે કોઈ પણ શાળા ફી નહીં લઈ શકે તેવો કાયદો આવી જતા વાલીઓમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી। શહેરમાં છેલ્લા ઘણા સમયથી RTના કાયદાનો ભંગ કરી બાળકોના એડમિશન માટે વાલીઓ પાસે મસમોટી ફી વસૂલતી શાળાઓ સામે શહેર કોંગ્રેસ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું, જેના માટે અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। પરંતુ હવેથી કોઈ પણ શાળા એડમિશનના નામે તગડી ફી વસૂલી શકશે નહીં તેવો કાયદો આવી જતા વાલીઓમાં ભારે આનંદની લાગણી વ્યાપી જવા પામી છે। ત્યારે બીજી તરફ શહેરમાં લડત ચલાવી રહેલ શહેર કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે જો કોઈ પણ શાળા ફીની માંગણી કરે તો જિલ્લા શિક્ષણ અધિકારી અને કોંગ્રેસ કાર્યાલય ખાતે જાણકારી કરવામાં આવશે તો તેવી શાળા સામે પગલાં લેવામાં આવશે। રાઇટ ટુ એજ્યુકેશનના કાયદાનો અમલ થતો નહોતો એ બાબતે વડોદરા કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી આંદોલન ચાલુ હતું। શાળાઓ દ્વારા જે રીતે બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, જે રીતે લૂંટ ફીના નામે કરવામાં આવે છે, એની સામે આંદોલન કરવામાં આવેલ। શાળા સંચાલકો અને શાળાઓની ઊંઘ ઉડતી નથી। અમે શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું અને RT એક્ટના નિયમોનું કડક પાલન કરવા જણાવેલ। આજે ખૂબ ચોંકાવનારો અને વડોદરા શહેરની તમામ શાળા સંચાલકો માટે, ભ્રષ્ટાચારી શાળાઓ માટે ખૂબ ચોંકાવનારો છે, કારણ કે એમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ એડમિશન વખતે શાળા સંચાલકો દ્વારા કે શાળા દ્વારા કોઈ પણ પ્રકારની કેપિટેશન ફી ન લેવાય, દાન ન લેવાય, કોઈ ડિપોઝિટ ન લેવાય। આ પ્રકારની ફી જે શાળાઓ ઉઘરાવતી હશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે। વડોદરા શહેરના તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને અમે અપીલ કરીએ છીએ કે જે તે શાળાની અંદર તમારી ફી સ્લીપની અંદર આ પ્રકારની કોઈ ફી લેવાતી હોય તો તાત્કાલિક શિક્ષણ અધિકારી ઓફિસ કે કોંગ્રેસ ઓફિસનો સંપર્ક કરો। એ શાળાઓ ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવશે। એમના ઉપર દંડનીય રકમ આપવાની થશે, સાથે સાથે રજીસ્ટ્રેશન પણ કેન્સલ થવાની પ્રક્રિયાઓ થશે। અકોટાથી દાંડિયા બજારને જોડતા બ્રિજ પાસે સર્કલ બનાવવાનું કામ સેવા સદન દ્વારા મોકૂફ રાખવામાં આવ્યું છે।
અકોટાથી દાંડિયા બજારને જોડતા બ્રિજ પાસે ટ્રાફિક સર્કલ બનાવવાની તજવીજ સેવા સદન દ્વારા હાથ ધરવામાં આવી હતી, પરંતુ હાલમાં જ ટ્રાફિકનું ભારણ વધારે હોય ટ્રાફિક સર્કલ બનાવવાથી જગ્યા નાની થતા ટ્રાફિક સમસ્યા વધુ વકરશે. શહેરીજનો દ્વારા પણ આ સર્કલ બનાવવા સામે નકારાત્મક પ્રતિક્રિયા શહેરીજનો દ્વારા મળતા આખરે કોર્પોરેશન દ્વારા સર્કલ બનાવવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે. અકોટાથી જે બ્રિજ બનેલો છે દાંડિયા બજારનો, ત્યાં સર્કલ જે બનાવ્યું છે અને કાલે લોક લાગણી અને પ્રેસ મીડિયાએ પણ એમાં સારો સહકાર આપેલો, એટલે એનું આજે થોડું એ સ્થળ અમે જોવા આવ્યા છીએ. ખાસ કરીને પોલીસનો અભિપ્રાય નાનો હતો તેમ છતાંય બનાવવામાં આવેલું કે કોનો અઠાગ્રહ હતો? હવે એમાં કોઈ અઠાગ્રહની વાત નથી, પણ ઘણીવાર એવું બનતું હોય છે કે સ્થળ ઉપર નિર્ણય લીધો, અરે ઓફિસમાં બેસીને નિર્ણય લઈએ અને આપણે સ્થળ ઉપર જોઈએ, એમાં આસમાન જમીનનો ફેર હોય જેવું લાગ્યું, એટલે એનો નિર્ણય લીધો છે. ત્યારે આજ રોજ મેયર ભરતભાઈ શાહ અને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. રોજ ચેરમેનનો લઈએ છીએ, હવે તમારો મોકો મળે. વડોદરા કોર્પોરેશનમાં અલગ અલગ વિભાગના અલગ અલગ કામો થાય છે, જેના ભાગરૂપે નગરજનોને તકલીફ ન પડે એ પ્રકારના કામોની અમારી તૈયારી હોય છે. પ્રેસ મીડિયાના માધ્યમથી જે કંઈક જાણકારી અમારા સુધી આવતી હોય છે, જાગૃત નગરજનો દ્વારા જે કંઈક માહિતી આવતી હોય છે, એના માધ્યમથી નિર્ણય લેવામાં ક્યારેય પીછેહટ કરી નથી અને આવનાર સમયમાં જે કોઈક વિષય અમારા ધ્યાને આવશે આપણા માધ્યમથી એનો પોઝિટિવ કામ કરવા અમે તત્પર છીએ. એ જ પ્રકારે જે ટ્રાફિકને અડચણરૂપ વિષય હતો એ ટ્રાફિકને અડચણ ન થાય એ પ્રકારનો નિર્ણય લઈશું. ટ્રાફિકને અડચણ ન પડે એટલું કામ કરશું. શહેરમાં અન્ય બી સ્થળો પર સર્કલ આવેલા છે જે ટ્રાફિકમાં અડચણરૂપ પડે છે, શું એના પર બી કઈ કાર્યવાહી કરવામાં આવશે? આમાં ટેકનિકલી આપ જાણો છો તેમ પોલીસ વિભાગ દ્વારા પરમિશન મળતી હોય છે. પોલીસ વિભાગના માધ્યમથી અને કોર્પોરેશનના સંયુક્તપણે જે કંઈક નિર્ણય થતો હોય છે જે વિભાગના સર્કલ પર, એ ઉપર આ કામગીરી થતી હોય છે. સોશિયલ કોઝ પર બનનારી ફિલ્મ બસ એક ચાન્સનું સંપૂર્ણ શૂટિંગ વડોદરામાં થશે, જેના અનુસંધાનમાં એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. ભૂતકાળમાં અનેક ગુજરાતી ફિલ્મો બની હશે, પરંતુ ટૂંક સમયમાં બસ એક ચાન્સ, ગ્રેબ ધ ચાન્સ, યુ આર ધ ચેન્જ નામની બનનારી ફિલ્મ સંપૂર્ણ વડોદરાની પોતાની ફિલ્મ બની રહેશે. વડોદરાની ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ વડોદરા શહેર તથા ગામડા વિસ્તારમાં કરવામાં આવશે. વડોદરાની આસપાસ આવેલા સુંદર સ્થળોએ દ્રશ્યોનું ફિલ્માંકન થશે. ફિલ્મમાં બોલિવૂડ, ટેલિવૂડ સહિત ઓફ સ્ક્રીન અને ઓન સ્ક્રીન કલાકારો વડોદરાના પણ હશે. અભિનેતા, અભિનેત્રી સહિતના કલાકારોની ભૂમિકા વડોદરા આર્ટિસ્ટ દ્વારા કરવામાં આવશે, જ્યારે ડિરેક્શન ઉપરાંત મ્યુઝિક, માર્કેટિંગ, આર્ટ ડિરેક્શન વડોદરાના ગોરવા ખાતે રહેતા કીર્તન પટેલ દ્વારા કરવામાં આવશે. આ સ્ટોરી મેં જ લખી હતી 2012માં, અને ધીસ ઇઝ ધ નોટ સ્ટોરી ઓફ માય, ઇટ ઇઝ ધ સ્ટોરી ઓફ ઓલ યંગસ્ટર્સ who are struggling their life to be something in their life. Okay. આ સ્ટોરી ખાલી મારી નથી, આ સ્ટોરી બધા યંગસ્ટર્સની છે જે એમની લાઈફમાં કંઈ બનવા માંગે છે, જે એમનો પેશન ફોલો કરવા માંગે છે ને એક એમનું ડ્રીમ જે છે એ અચીવ કરવા માંગે છે. આજે હું આ એક બસ એક ચાન્સ ધ ફિલ્મ, જે મારું ટાઇટલ છે ફિલ્મનું, એ એક પેશન અને એક ડ્રીમ પર બેઝ છે. મારી ફિલ્મ એક ફિલ્મ મેકરની લાઈફ પર બેઝ છે, જેમાં એ લાસ્ટલી એક ફિલ્મ બનાવે છે ઇન એ ઝીરો બજેટ. બસ એક ચાન્સનું અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે જ એક પરિવર્તન, યુ આર ધ ચેન્જ, કે તમે જ કંઈ કરશો તો જ તમને કંઈ મળશે. કોઈ બીજાની આશાએ બેસી રહેશો તો તમને કંઈ જ નહીં મળે. આ ફિલ્મનું બધું શૂટિંગ જે અમે કરવાના છે, એન્ટાયર શૂટિંગ, એ બધું જ અમે બરોડાના અલગ અલગ વિભાગમાં કરવાના છે. અમુક લોકેશન જે છે એ છે ફતેગંજ, ભાયલી રોડ, પછી આપણો સારાભાઈનો રોડ છે, પછી ઘણા પ્રાઇવેટ સેક્ટર છે જ્યાં આગળ અમે શૂટિંગ કરવાના છે. એક છે પ્રેસિડેન્સી ક્લબમાં પણ અમે સ્વિમિંગ પુલનું એ અમે યુઝ કરવાના છે. તો અમને પણ ઘણા કોર્પોરેટ્સને એ જે બરોડાના છે અમને હેલ્પ કરી રહ્યા છે કે અમે એક સારી ફિલ્મ બનાવીએ. પત્રકાર પરિષદમાં ફિલ્મના કલાકાર બુઢ્ઢા હોગા તેરા બાપ, ખिचड़ी फेम राजीव मेहता उपरांत बड़े अच्छे लगते हैं फेम आदित्य कापड़िया, युवा अनस्टॉपेबल અને ફેમિના મિસ સ્ટાઇલ તથી ફેમિના મિસ ક્લિયર ફેસ ભક્તિ કોબાલદ, મહાદેવમાં ગણેશની ભૂમિકા ભજવનારા તેમજ FIR અને કેવી રીતે જઈશ ના કલાકાર અલ્પેશ ઢક્કન, સંસ્કાર ફેમ ફાલ્ગુની દવે, ક્રાઇમ પેટ્રોલ તથા સાવધાન ઇન્ડિયાના જાણીતા કલાકાર મિક ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. હું રાજીવ મહેતા, કીર્તન પટેલ
બસ એક ચાન્સનો પ્રોડ્યુસર ડિરેક્ટર જ્યારે મારી પાસે આવ્યો એણે મને સબ્જેક્ટ સંભળાવ્યો, મને ગમ્યો સબ્જેક્ટ કે એક એને પોતાની કારકિર્દી ઘડવી છે અને એને ફિલ્મ ડિરેક્ટર બનવું છે, એના બાપનો વિરોધ છે તે છતાં આ વિશેની આખી ફિલ્મ છે અને એ અલ્ટિમેટલી બાય ધી એન્ડ ઓફ ધ ફિલ્મ હી બીકમ્સ અ સક્સેસફુલ ડિરેક્ટર. આ સબ્જેક્ટની માવજત એ સારી જ કરશે, આઈ એમ શ્યોર. એની બધી ઇન્ટ્રિકસીઝ સબ્જેક્ટની ઉતાર ચઢાવ માવજત ફિલ્મની બધી સરસ કરશે જ, આઈ એમ શ્યોર. પણ મને ફિલ્મ કરવાની ઈચ્છા એટલા માટે થઈ કારણ કે એક જુદા પ્રકારની ગુજરાતી ફિલ્મ તો બની જ રહી છે અને હવે શરૂ થઈ છે છેલ્લા અમુક વખતથી કે જે અમુક ચોક્કસ પ્રકારની જે ગુજરાતી ફિલ્મો બન્યા કરતી હતી વર્ષોથી એ પ્રથા તોડીને જુદા પ્રકારની વિચાર કરતા કરી મૂકી એવી ફિલ્મો બનવા માંડી છે. એન્ડ આઈ એમ વેરી હેપી એન્ડ હું બહુ ખુશ છું એ વિચારથી અને એ પ્રયત્ન જે નવા દિગ્દર્શકો કરી રહ્યા છે એના માટે. હવે આ ફિલ્મમાં મારો રોલ છે, આજે છોકરો જે ફિલ્મ ડિરેક્ટર બનવા માંગે છે એના ફાધરનો, એના બાપનો જે વિરોધ કરી રહ્યો છે એનો, અને બંને વચ્ચે નથી બનતું અમુક વિચારોને કારણે અને એને કારણે જે એ ટસલમાં બાપ દીકરા વચ્ચે થ્રુ આઉટ જે રહેવાની છે એ ઇન્ટરેસ્ટિંગ બધા સીન્સ બનશે. સાવલી તાલુકા ખાતે ખેડૂત દંપતીને માર મારી લૂંટની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે. સાવલી તાલુકામાં સૌરાષ્ટ્ર તરફના ઘણા ખેડૂતોએ જમીન ખરીદી કરી અનેક જાતના વાવેતર તેમજ બાધ્યથી ખેતી કરાવતા હોય છે, જેમના રાજકોટના જસદણ તાલુકાના પીપરિયા ગામના વતની વેકરિયા કલ્યાણભાઈએ સાવલીના રાણીપુરા ગામની સીમમાં જમીન રાખી ખેતી કરવા ખેતરમાં મકાન બાંધી પત્ની સાથે રહેતા હતા. ગત 12/12/2014ના રોજ ખેતરમાં ખાટલા પાસે બેઠા હતા તે સમયે બે મારુતિ કારમાં 8 થી 10 ઈસમો આવી આ જગ્યા અમારી છે, તમે ખાલી કરી દો તેમ કહી દંપતીને માર મારી ઘરમાં લઈ જઈ ફરી માર મારી તોડફોડ કરી રૂપિયા 30 લાખ રોકડા અને 15 તોલા સોનાના દાગીના નાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા, જેની ફરિયાદ વેકરિયા કલ્યાણભાઈએ સાવલી પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. 12 તારીખે આપણે શુક્રવારે 5:30 સાંજે અમે અમારું બધું કામ પતાવી અહીંયા બહાર બેસેલા. એ દરમિયાન આ બે ગાડીમાં 8 થી 10 જણ આવેલા અને એમાંથી પાઇપો લોખંડના સળિયા લઈને હજી અમે કાંઈ પણ વિચાર કરી પહેલાં અમારી ઉપર અચાનક હુમલો કરી દીધો અને ઢોર મારે એમ માર્યા અમને. પછી અહીંયા લોકો નીકળે એટલે ઓહાપો થાય એટલે અમને અંદર ઢસડી ગયા, ત્યાં બી માર્યા અને દરવાજો તિજોરી ને એવું બધું તોડીને 30 લાખ રોકડા અને 15 તોલા સોનું. હવે એક સ્વિફ્ટ 2 4 વ્હીલ ગાડી આવી હતી, એમાં પેલી જે આગળ હતી સ્વિફ્ટ, નાની સ્વિફ્ટ મારુતિની, એમાં 4-5 જણ હતા. પાછળ બીજી 4 વ્હીલ આવી એમાં હતા, એટલે આશરે બધાથી 10 માણસો હતા. એમાં 2 વ્યક્તિને હું ઓળખી ગયો હતો, એના મેં નામ લખાવેલા છે. એમાં હસમુખ લાખાભાઈ ડોબરિયા, જે લાખાભાઈનો છોકરો, અને લાખાભાઈનો ભાણિયો રસિક, 2 વ્યક્તિને ઓળખી ગયો હતો. એ બધાએ એકદમ અચાનક ધસી આવીને હુમલો કરી દીધો સળિયા પાઇપોથી. જમીન તમે હુમલો કરીને કે આ જમીન બધી અમારી છે એમ કરીને હુમલો કર્યો કે ખાલી કરીને જતા રહીએ એમ, જમીન બધી અમારી છે. જે આ મારા નામના 7 બાર છે, મારા નામની દસ્તાવેજ છે, જમીન મારી છે, હું કાંઈ એમ ખાલી કરીને જતો રહું. રાણપુરા સીમના ખેતરમાં મકાન બનાવી આજુબાજુના ગામોથી દૂર રહેતા દંપતી પાસે રોકડા 30 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ક્યાંથી આવી અને ઉજ્જડ ખેતરમાં આટલી મોટી રકમ તથા દાગીના લઈને રહેતા દંપતી તપાસનો વિષય છે. જમીનના કબજાની લડાઈ મૂળમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાવલી તાલુકામાં આવેલ રાણીપુરા ગામે ફરિયાદી કલ્યાણભાઈ લક્ષ્મણભાઈ વેકરિયાઓના ઘરે કેટલાક ઈસમોએ આવીને તેઓને ઢોરમાર મારેલ છે અને કિંમત રૂપિયા 30 લાખના રોકડા રૂપિયા લઈ ગયેલ છે. તે બાબતની સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે, જેની અમે આરોપીઓ પકડવા માટેની આગળની તપાસ શરૂ કરેલી છે. મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા વડોદરામાં નાગરિક સભા યોજાઈ હતી.
16 ડિસેમ્બર દિલ્હી ગેંગરેપ નિર્ભયા ઘટનાના 2 વર્ષ પૂર્ણ થતા 16 થી 29 ડિસેમ્બર દરમિયાન ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા પખવાડિયું મનાવી દેશવ્યાપી કાર્યક્રમો યોજાશે. રોજે રોજ બની રહેલી બળાત્કારની ઘટનાઓ, મહિલાઓની સલામતી, ચારેય તરફ વિકૃતિ સર્જાવતી અશ્લીલતા પર પ્રતિબંધ મૂકવા, દારૂબંધીનો કડક અમલ, જસ્ટિસ વર્મા કમિટીની ભલામણોનો અમલ, વિશાખા કેસમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ શાળા કોલેજો કામકાજના સ્થળોએ જાતીય સતામણી વિરોધી સમિતિની રચના કરવામાં આવે, ટ્રેનોમાં મહિલા કોચની સંખ્યા વધારવામાં આવે, મોંઘવારી કાબૂમાં લેવામાં આવે જેવી માંગોને લઈને નાગરિક સભા યોજાઈ હતી. આજે 16 ડિસેમ્બર દિલ્હી ગેંગરેપ નિર્ભયા ઘટનાના 2 વર્ષ નિમિત્તે ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા 16 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર પખવાડિયું મનાવીને બળાત્કારની ઘટનાઓ જે વધી રહી છે, મહિલાઓની અસલામતીનો પ્રશ્ન છે અને એવી અનેક સમસ્યાઓને લઈને દેશભરમાં પખવાડિયું મનાવી રહ્યું છે. એના ભાગરૂપે આજે વડોદરા શહેરમાં નાગરિક સભા યોજવામાં આવી છે. અમદાવાદમાં દેખાવો યોજવામાં આવ્યા હતા. અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે મહિલાઓની સલામતી અને સુરક્ષાની ખાતરી માંગીએ છીએ. બળાત્કારીઓને દાખલારૂપ સજા થાય, જસ્ટિસ વર્મા કમિટીની ભલામણોનો તાત્કાલિક અમલ થાય એવી માંગ કરીએ છીએ. વિશ્વ અપંગ દિવસના અનુસંધાનમાં એવરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શહેરભરમાં વિકલાંગો માટે 56 જેટલી સંસ્થાઓ કાર્યરત છે, જે વિકલાંગો માટે અનેકવિધ કાર્યક્રમો કરે છે. 3 ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણીના ભાગરૂપે સંવેદના ડિસેબલ સોશિયલ વેલફેર ટ્રસ્ટ તથા ખાનગી શાળાના બાળકો દ્વારા જનરલ એવરનેસ હેતુસર 80 જેટલા પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા હતા. અડગ મનના માનવીને હિમાલય પણ રોકી શકતા નથી, ત્યારે શારીરિક વિકલાંગતા મનની શક્તિ સામે બાધારૂપ બનતી નથી. વિકલાંગોને મદદ કે દવાની નહીં, પરંતુ રોજગારીની જરૂરિયાત છે. વિકલાંગોને રોજગારી આપોના સંદેશા સાથે સ્કૂલના બાળકો વિવિધ પોસ્ટરો લઈને દેખાવો કર્યો હતો. ડિસેમ્બર વર્લ્ડ ડિસેબલ ડે એટલે વિશ્વ અપંગ દિન તરીકે ઉજવવામાં આવે છે. વડોદરાની અંદર લગભગ 56 જેટલી વિકલાંગો માટે કાર્ય કરતી સંસ્થાઓ છે. એ લોકો અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ પોતાની સંસ્થામાં ઉજવે છે. આજે અમારી સંસ્થા સંવેદના ડિસેબલ પર્સન સોશિયલ વેલફેર ટ્રસ્ટ અને ઉર્મી સ્કૂલના નાના નાના બાળકોની સાથે સમાજની અંદર એક મેસેજ પ્રસારિત કરવા માટે કે ભાઈ વિકલાંગો વિકલાંગ હોતા નથી. શારીરિક રીતે વિકલાંગો ભલે વિકલાંગ હોય છે, પણ તનથી વિકલાંગ હોય છે, પણ મનથી એ મજબૂત હોય છે. એમનામાં બહુ જ આત્મવિશ્વાસ હોય છે, અડગ આત્મવિશ્વાસ હોય છે. આપણે સમાજની અંદર એક મેસેજ પહોંચાડવા માટે એક નાનું સરખું અભિયાન ચલાવ્યું હતું કે ભાઈ વિકલાંગોને સમાજ દ્વારા રોજગારી આપવામાં આવે. અમારે ચેરિટી ઉપર નથી રહેવું, અમને રોજગારી પ્રોવાઈડ કરો. અમે ભણેલા છે, અમારી પાસે ટેલેન્ટ છે, અમારી પાસે સ્કિલ છે, અમારી પાસે આવડત છે, કામ કરવાની અમારી પાસે ક્ષમતા છે. એ અમારી ક્ષમતાને ધ્યાનમાં રાખી અમને રોજગારી પ્રોવાઈડ કરવામાં આવે. બસ એના માટે સંવેદના ડિસેબલ પર્સન સોશિયલ વેલફેર ટ્રસ્ટે લગભગ 80-90 જેટલા પોસ્ટરો ડિઝાઇન કર્યા હતા લોકો સુધી મેસેજ પહોંચાડવા માટે. એ મેસેજને પહોંચાડવા માટે ઉર્મી સ્કૂલના મદદ લેવામાં આવી હતી. ઉર્મી સ્કૂલના નાના નાના બાળકો સમાજની અંદર એક મેસેજ પ્રસારિત કરે છે કે ભાઈ અમે એક નાના બાળકો તરીકે સમાજને કહીએ છીએ કે વિકલાંગોને રોજગારી પ્રોવાઈડ કરો. સોનિયાનગર વસાહતના રહીશોએ આજરોજ મુખ્યમંત્રી આવાસ યોજનાની ઓફિસે સાફ સફાઈ કરી હતી. છેલ્લા ઘણા સમયથી છાણી વિસ્તારમાં આવેલ સોનિયાનગર વસાહતના રહીશો મુખ્યમંત્રી આવાસ યોજનાનો અસ્વીકાર કરી સ્વખર્ચે આ જ વસાહતના સ્થાને પાકા મકાનો બનાવવાની માંગણી કરી રહ્યા છે. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા સોનિયાનગરના રહીશોને ટેકો આપી લડત ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ રાવપુરા શાળા નંબર 1 ખાતે જ્યાં મુખ્યમંત્રી આવાસ યોજનાની ઓફિસ આવેલી છે, શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતની આગેવાનીમાં સોનિયાનગરના રહીશોએ આ ઓફિસની સાફ સફાઈ કરી હતી. ત્યારે નરેન્દ્ર રાવતે મુખ્યમંત્રી આવાસ યોજનાને ભ્રષ્ટાચાર યોજના સાથે સરખાવી હતી. ભ્રષ્ટાચાર સાફ કરવા ઝાડુ પકડવાના પ્રતિકાત્મક ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી આવાસ યોજનામાં
સોનિયાનગરના રહીશોને જબરજસ્તી દાખલ કરવા માટે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા જે નિર્ણય લીધેલો છે એની સામે આજે મુખ્યમંત્રી આવાસ યોજના જે ભ્રષ્ટાચારી યોજના છે એની સામે પ્રતિકાત્મક કાર્યક્રમ મુખ્યમંત્રીની ઓફિસ મુખ્યમંત્રી આવાસ યોજનાની ઓફિસ ખાતે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખ્યો છે અને મુખ્યમંત્રીને અપીલ કરી છે કે સ્વચ્છતાની જરૂર નથી, ભ્રષ્ટાચાર સ્વચ્છતાથી બહુ ગંભીર છે, ભયંકર છે, એને સાફ કરવાની જરૂર છે। સ્વચ્છતામાં નામે ઝાડુ નહીં, ભ્રષ્ટાચાર સાફ કરવા માટે ઝાડુ પકડાવો એવા પ્રતિકાત્મક કાર્યક્રમ સાથે આજે સોનિયાનગરના રહીશોએ મુખ્યમંત્રી આવાસ યોજનાની ઓફિસ સાફ કરી હતી અને એમને ન્યાય માટે આંદોલન જે ચાલુ રાખેલ છે એ ભવિષ્યમાં ચાલુ રહેશે। મેક વિશ ટ્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બરોડા ચાઇલ્ડલાઇન સંસ્થા ગરીબ વર્ગના બાળકોને સહાય અને જ્ઞાન આપવાના હેતુસર અલગ અલગ કાર્યક્રમો કરતી રહે છે। ત્યારે ગરીબ અને પછાત વર્ગના બાળકો જે તેઓ પોતાની ઈચ્છા પૂરી કરી શકતા નથી તેમના માટે બાળકો દ્વારા જ મેક વિશ ટ્રી બનાવવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ પોતાની ઈચ્છા પ્રગટ કરી હતી। આ ટ્રીને ખાનગી મોલ ખાતે મૂકવામાં આવ્યું હતું। લોકોએ આ ટ્રી પરથી ઈચ્છાઓ વાંચી બાળકોની ઈચ્છા પૂર્તિ કરવા આગળ આવ્યા હતા। स्माइल है इनके फेसेस पे, इच्छाएं बच्चों की हैं बहुत, उनका वातावरण ऐसा है अपनी खुशियाँ चांद की साल से बड़ौदा में स्थापित है और जो कि बच्चों के लिए बहुत प्रोजेक्ट्स करती है, बच्चों से जुड़े हुए सब कार्य करती है। और ये हमने एक स्पेशल प्रोग्राम किया है जो कि चाइल्ड लाइन से, क्योंकि हम चाइल्ड लाइन से जुड़े हुए हैं जो कि पूरे देश में ये रन करती है और बड़ौदा से हम बड़ौदा सिटीजन्स काउंसिल इसको रन करते हैं। और इसमें एक वीक था चाइल्ड लाइन से दोस्ती, तो वो 14 नवंबर से 22 नवंबर तक थी। उसमें हमने एक नया हमको एक आइडिया हमने सोचा कि बच्चों के लिए क्या करें, तो हमने सोचा कि एक ऐसी चीज़ करते हैं जिसमें जो बच्चे जिनकी भी इच्छाएं होती हैं, जिनको नहीं मिल पाती हैं, तो वो उनकी हम इच्छाएं कैसे पूरी कर सकते हैं। तो हमने एक छोटा सा एक मेक अ विश ट्री बनाया। उस ट्री में हमने सब बच्चों की जो हमारे साथ जुड़े हुए हैं, ये बच्चे हमारे सारे प्रोग्राम्स के साथ जुड़े हुए हैं और ऐसे वातावरण में से हैं जहाँ से ये बहुत चीज़ें अफोर्ड नहीं कर पा सकते हैं। तो उन्होंने अपनी एक छोटी छोटी विश, जो भी छोटी या बड़ी, कुछ भी गेम है या कुछ स्कूल के लिए कुछ बैग चाहिए या कोई छोटे जूते चाहिए या कोई सॉक्स चाहिए, कुछ भी छोटी चीज़ जो भी उनको चाहिए थी, उन्होंने अपनी एक विश करके हमने उसको पेड़ पे लगाया है। और वो हमने फिर इन ऑर्बिट मॉल में बहुत अच्छी जगह में उन्होंने हमें एक दिया है जहाँ हमने वो पेड़ लगाया। और उन्होंने जो लोग वो दिन में आ रहे थे उन्होंने वो पेड़ देखा, उन्होंने विशेष देखी। सो जाते जाते जो भी लोगों को हमने ओपन रखा था कि जिसको भी चाहिए वो कोई भी विश उठा सकता है और उस बच्चे की विश पूरी कर सकता है। तो बहुत लोगों ने हमको सपोर्ट किया और इतनी अच्छी तरह कई लोग तो आके एकदम बड़ी अमाउंट दे गए कि कोई अगर नहीं भी किया तो हम सबकी पूरी करेंगे। तो हमारे स्टाफ में से सब तरह के लोगों ने आके वो बच्चों की विश पूरी की और 90 विशेस थी और वो हमारी सारी पूरी हुई। तो इसमें एक तो बच्चों का भी बेनिफिट हुआ, बच्चे बहुत खुश हुए, और दूसरा थोड़ा हम सेंसिटाइज लोगों को करना चाहते थे कि लोगों को भी थोड़ा होना चाहिए कि कैसे हम गिव बैक कर सकते हैं, हम कैसे किसी को वापस दे सकते हैं कोई चीज़। तो दोनों चीज़ें हमारी बहुत ही हमारा ये सक्सेसफुल एक प्रोग्राम रहा। समय थयो छे एक नानकड़ा विरामनो, विराम बाद पुनः મળીએ ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર। उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार, कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का
this Republic Day weekend. You could be surfing channels on television or watching the acts of India's best theatre groups. You could be just wasting time gossiping or swaying to the symphony of legends. You could be going up and down escalators in a mall or find yourself taking a tour to heritage sites. 50 events, 15 venues, 4 days, 1 festival. An experience that will stay with you forever. Wordfest, Vadodara International Art and Culture Festival, the Great Republic Day Weekend, supported by Gujarat Government and Gujarat Tourism. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નહેરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે. એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 180023315839. આપનું હાર્દિક સ્વાગત છે એડવાન્સ ઈએનટી હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરમાં. વડોદરા શહેરમાં વિકાસ પામી ચૂકેલ વિસ્તારમાં હવે તમને મળશે કાન, નાક અને ગળાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન. હોસ્પિટલમાં આવેલી સુવિધાઓ જેવી કે ફુલ્લી એસી વેઇટિંગ રૂમ, આંતરરાષ્ટ્રીય સ્તરના સંપૂર્ણ જંતુરહિત સાધનોથી ઈએનટી સારવાર, હાઈટેક ઓપરેશન થિયેટર જેમાં છે ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ, સીસીટીવી અને અન્ય આધુનિક ઉપકરણો, સુપર ડિલક્સ રૂમ, નાક, કાન, ગળા અને કેન્સર જેવા તમામ રોગોની આધુનિક પદ્ધતિથી સારવાર અને ઓપરેશન. નાકમાં મસો, જૂની શરદી, સાઇનસ, વાંકા પડદા જેવા રોગોની જર્મન મશીન અને દૂરબીન દ્વારા ટાંકા ચીરા લીધા વગર ઓપરેશનની સુવિધા. કાનમાં રસી, સડો, હાડકી બદલવી, નવા પડદા નાખવા જેવી સમસ્યાઓનું ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ દ્વારા નિવારણ. લેઝર મશીન તથા રેડિયો ફ્રીક્વન્સી ક્વાયોટરી જેવા સાધનોથી કાકડા, થાઇરોઇડ અને લાળ ગ્રંથિનું ઓપરેશન. વોઇસ ક્લિનિક
જેમાં કર્કશ અવાજ, સ્વતંતુના લકવા, સ્વતંતુમાં મસાનો દૂરબીન તથા લેઝર દ્વારા લોહી મુક્ત ટાંકા વગરનું ઓપરેશન, ગળાની ગાંઠ, કેન્સરનું નિદાન અને સારવાર, કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બહેરાશનું નિદાન અને સારવાર. આ બધી સારવાર થશે ઓસ્ટ્રેલિયામાં સર્જરીની વિશેષ ટ્રેનિંગના અનુભવી 12 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરનાર તથા 3000 થી વધુ સક્સેસફુલ ઓપરેશન કરનાર તેમજ નાકની એન્ડોસ્કોપી સાઇનસ સર્જરીના એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત સિંઘાનિયા દ્વારા. આ ઉપરાંત આપને આપવામાં આવશે સુવિધાઓ જેમાં કેશલેસ મેડિક્લેમ તેમજ TPA નો સમાવેશ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ RSBY ધારકો માટે મફત સારવાર. તો હવે નાક કાન ગળાને લગતી બધી સમસ્યાનો ઉકેલ મળશે એડવાન્સ ENT હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટરમાં. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ચકાસ, બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો કોની જુઓ છો, આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામદ આપનું સ્વાગત છે. યુરિયા ખાતરની તંગીને લઈને ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. પંચમહાલ તેમજ મહીસાગર જિલ્લામાં શિયાળુ પાક માટે ખેડૂતો ખેતી જેવી કે ઘઉં, મકાઈ, બાજરી જેવા અનેક જાતના પાકની ખેતી ખેડૂતોએ જમીનમાં કરી દીધા બાદ હવે યુરિયા ખાતરની જ્યારે ખેતીને જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે ખાતર માટે ખેડૂતો આમ તેમ ધક્કા ખાવા છતાં પણ ખાતર નહીં મળતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની સંભાવનાઓ જણાઈ રહી હોય ખેડૂતો નિરાશામય જોવા મળતા હોય છે. ત્યારે સરકારને એક તરફ રવિ પાક કૃષિ મહોત્સવ યોજવાનો સમય આવ્યો છે ત્યારે બીજી તરફ ખેડૂતોને ખાતરના ફાફા મારવા પડતા હોય છે. તો સરકાર ખાતરનું પૂરતા પ્રમાણમાં ખેડૂતોને જથ્થો મળે તેવું કરવાની જરૂર છે. જો ખેડૂત પાસે વાવણી બાદ ખાતર નહીં મળે તો તેનો ખેડૂતનો પાક નિષ્ફળ જાય. સમગ્ર પંચમહાલમાં અને શહેરા તાલુકામાં ખેડૂતોને રવિ પાકમાં યુરિયા ખાતર મળતું નથી, જેના કારણે સમગ્ર પંચમહાલ અને શહેરા તાલુકામાં ખેડૂતો ખાતર લેવા માટે ટોળે ટોળા ધાડા ધાડા દુકાનો ઉપર ઊભા છે. તેમ છતાં પણ ખાતર મળતું નથી. સવારના આવે છે, સોજે પાછા જાય છે ઘરે અને યુરિયા ખાતર મળતું નથી. ખેડૂતોને જ્યારે ચોમાસામાં પણ યુરિયા ના મળતું હોય અને રવિ પાકમાં પણ ઘઉંની સિઝન ચાલતી હોય ત્યારે જો ખાતર મળતું ન હોય તો એ ખેડૂતોની આવતા દિવસોમાં શું હાલત થશે એ કલ્પના બહારની વાત છે. એક એવું કહેવાય કે એક તરફ ખેડૂત ખાતર માટે ફાફા મારતો હોય અને બીજી તરફ સરકાર રવિ કૃષિ મહોત્સવ યોજીને પોતાની નામના કરવા જાય છે. ત્યારે પહેલા તો ખેડૂતની મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળે તેવી વ્યવસ્થા કરવાની જરૂર જણાઈ રહી છે. જો ખેડૂતોને ખેતરમાં વાવણી બાદ ખાતર નહીં મળે તો તેને રવિ પાકનું નુકસાન થાય છે. ત્યારે બીજી તરફ સરકારે આવા કાર્યક્રમો રાખતા પહેલા ખેડૂતોની મુશ્કેલીને ધ્યાનમાં લઈને તેને દૂર કરવાની જરૂર છે. बपोर होती लपड़ी रही है, बपोर ने पास आई है तो घटना मिहिरी है, मिहिरी मिलने में घेरे जी है तो हमारा कोम रजड़ी चाहे छोकरो ठोकरो हमारा घेर मिली मिली में यहाँ आई है खातर हारू तो अमने खातर મળતું નહીં. તો અમારે ખેતર ઘઉં ને હા બધું કેવી રીતનો અમારે પકવવાનું ને કેવી રીતનો અમારે પાક લેવાનો. તો અમે આ પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. ખાતર ઉલાય રખડી રખડીને અમે થાકી ગયો અરણ થઈ ગયો બહુ. શું નામ તમારું? 10 દિનથી અમે અડિયો કાઢીએ છીએ ખાતર ઓલાય. અમે આખા બજારમાં ફરીએ, કોઠંબા જઈએ, શેરા જઈએ, લુણાળા જઈએ તો અમને ખાતર મળતું નથી. રામકથાનો આજથી પ્રારંભ થતા શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
સીકે પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટના દલસુખ પ્રજાપતિ દ્વારા શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી નરસિંહદાસજી મહારાજના કંઠે શ્રી રામકથા દિવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાનમાં સુભાનપુરા સત્યનારાયણ બંગલોઝ ખાતેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં બાળકો હાથમાં કળશ લઈ જોડાયા હતા. આ શોભાયાત્રા સત્યનારાયણ પાર્ટી પ્લોટ ખાતે પહોંચી હતી. આવતીકાલથી આ રામકથા સત્સંગનો પ્રારંભ થશે. નરસિંહ મહારાજજીના અહીં પધાર્યા છે. તેઓ રામકથા માનું અને સમાજને સુધારવા માટે ભક્તિ, એકતા અને શિક્ષણ આ બધા વિષયો ઉપર કથા રામાયણની કરશે. અહીંયાથી નીકળીને સત્યનારાયણ પાર્ટી પ્લોટ ત્યાં કથાનો સમય 1 થી 6નો સમય છે. રામકથા એ નરસિંહજી મહારાજ તેઓ શ્રી નારગઢના રહેવાસી છે. મહામંડલેશ્વર 8 તરીકે તેમનો ત્યાં આશ્રમ ચલાવે છે. આશ્રમમાં અન્નક્ષેત્ર પણ ચાલે છે. MS યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટી ખાતે ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી છે, ત્યારથી કોઈને કોઈ નેતા, અભિનેતા આ અભિયાનને ટેકો આપવા સફાઈ કરી સમાચાર પત્રોમાં છવાયેલા રહે છે. સફાઈ અભિયાન તો જાણે ઝાડુ પકડી ફોટો અભિયાન બની ગયું છે. પરંતુ સ્વચ્છ ભારત અભિયાનમાં ઘણી બધી કોર્પોરેટ કંપનીઓ પણ જોડાઈ રહી છે. આજ રોજ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા ડસ્ટબિન વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતા અભિયાન અંગે ચર્ચા વિચારણા પણ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે MS યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અમિત ઢોળકિયાએ પ્રોફેસર તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ MS યુનિવર્સિટીએ પણ સક્રિયતાપૂર્વક પોતાની હિસ્સેદારી નોંધાવી છે. 275 એકરમાં અમારું જે કેમ્પસ ફેલાયેલું છે એને અમે આગામી સમયમાં સંપૂર્ણપણે સ્વચ્છ અને સ્વાસ્થ્યપ્રદ કરવા માગીએ છીએ. એના માટે જરૂરી છે કે અલગ અલગ જગ્યાએ કચરાના નિકાલ માટેની સુવિધાઓ ઊભી કરવામાં આવે. આ માટે અમે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક અને એના ડીન પ્રોફેસર મગન પરમારને વિનંતી કરી હતી કે યુનિવર્સિટી તો પોતાના પ્રયત્ન કરશે જ, પણ સાથે બહારના ઉદ્યોગોની સાથે મળીને પણ જો આપણે આમાં કોઈક ભાગીદારીથી કામ કરી શકીએ તો આ અભિયાનને એક સારું સ્વરૂપ આપી શકાય. અમને આનંદ છે કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ અમારી આ વિનંતીને માન આપી અને 200 જેટલા વેસ્ટ બિન્સ યુનિવર્સિટીને CSR એક્ટિવિટીના ભાગરૂપે આજે આપેલા છે, જે અમે મેઇન કેમ્પસમાં અલગ અલગ ફેકલ્ટીઝમાં, ડિપાર્ટમેન્ટ્સમાં મૂકીશું. આગામી સમયમાં અન્ય જે કંઈ પણ કંપનીઝ છે પબ્લિક સેક્ટરની અને ખાનગી સેક્ટરની, એ બંનેને પણ અમે એપ્રોચ કરીશું અને સેનિટેશનની જુદી જુદી સુવિધાઓ અને કચરાના નિકાલ માટેની જુદા જુદા જે સંસાધનો છે ઊભા થઈ શકે એમાં કરીશું. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. મોટી છીપવાડમાં આવેલા મકાનના પાછળના ભાગમાં પડેલા ભૂવામાં એક વૃદ્ધા પડી જતા ફાયરના જવાનોએ સહી સલામત બહાર કાઢ્યા. કોઈ મોટી જાનહાનિ નહીં. એડમિશનના નામે હવેથી કોઈ પણ શાળામાં મોટી ફી વાલીઓ પાસેથી વસૂલી નહીં શકે. વાલીઓમાં ભારે આનંદની લાગણી. શહેરીજનોની નકારાત્મક પ્રતિક્રિયાના પગલે અકોટાથી દાંડિયા બજારને જોડતા બ્રિજ પાસે ટ્રાફિક સર્કલ નહીં બને. સોશિયલ કોઝ પર બનનારી ફિલ્મ બસ એક ચાન્સનું સંપૂર્ણ શૂટિંગ થશે વડોદરામાં. વડોદરાના કલાકારો ડિરેક્શન, મ્યુઝિક, આર્ટ ડિરેક્શન પણ વડોદરાનું. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.